નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, હું છું ઈશુદાન ગઢવી અને આપની સાથે આજે ફેસબુક લાઈવ થવાનું નક્કી કર્યું છે. આપની સાથે એકાદ બાબત અગત્યની હતી જે મને લાગ્યું કે મારે પણ શેર કરવી જોઈએ. આમ તો ગોપાલભાઈએ આપને વાકેફ કર્યા જ છે. સામાન્ય રીતે તમે જો સંસદ સભ્ય હોય તો સંસદનું સત્ર મળતું હોય છે. વર્ષમાં શિયાળુ સત્ર હોય, ચોમાસું સત્ર હોય અને એમરજન્સી સત્ર હોય. મિત્રો, વધારેમાં વધારે બધા શેર કરજો જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચે, વધુ લોકો જોડાઈ શકે. આપને મારી વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી આ ફેસબુક લાઈવ પહોંચાડજો જેથી એક નવયુવાનોમાં જાગૃતિ આવે, જનતામાં જાગૃતિ આવે, આપ સૌ પણ એનાથી વાકેફ થાઓ. તો મિત્રો, સંસદનું સત્ર મળતું હોય, સંસદ ચૂંટાયેલા લોકો હોય, સ્પીકર હોય, શાસક પક્ષ હોય, વિપક્ષ હોય અને સંસદના સત્રમાં મળે અને ચર્ચાઓ થાય. સંસદ એટલા માટે હોય કે ત્યાં સામાન્ય રીતે દરેક નાગરિક આપણે પ્રશ્ન પૂછી નથી શકતા. આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ એકબીજાને પ્રશ્ન પૂછીને તમારા મારા હકની વાત કરે, તમારા મારા હકના મુદ્દાઓ ઉઠાવે, કાનૂન બનાવે, કાનૂનમાં ફેરફાર કરે. આ સંસદનું કામ હોય છે. બજેટ જેટલું આવે દેશનું, એમાં ક્યાં વાપરવું, કોને વાપરવું, ખેડૂતોને કેટલું આપવું, આ બધું એ નક્કી કરવા માટે સંસદનું સત્ર મળતું હોય છે. એવી જ રીતે વિધાનસભામાં, રાજ્યમાં વિધાનસભા હોય ને વિધાનસભાનું સત્ર મળતું હોય. વિધાનસભાનું સત્ર મળે એમાં જે ધારાસભ્યો ચૂંટાયેલા હોય છે એ હોય છે મંત્રી એટલે શાસક અને એમાં વિપક્ષ હોય છે. અને એ પણ રાજ્યનું બજેટ, રાજ્યની ઇન્કમ, પછી વિવિધ વિભાગોનું બજેટ, એની ચર્ચાઓ થતી હોય છે. પણ આજે જે ફરીથી મારી અગત્યની બાબત એ છે કે જેમ વિધાનસભાનું કે આનું સત્ર મળતું હોય લોકસભાનું, એવી જ રીતે આખા ગામના લોકો સુધી, ગામ માટે અગત્યનું શું છે તો એના માટે જરૂરી છે ગ્રામસભા. અને ગ્રામસભા ખૂબ જરૂરી છે. આપણે ગોપાલભાઈ ઇટાલિયાએ ખૂબ વાકેફ કર્યા છે. અમારા એ ખૂબ જાણકાર છે, વકીલ તરીકેની પણ એમની કામગીરી છે. કાનૂન વ્યવસ્થા હોય, કાયદા કાનૂન હોય, એમાં એમના ખૂબ નિયમો વાંચીને અભ્યાસ કરીને આપણે કહેતા હોય છે. પણ આજે મને પણ એવું થયું કે આ મુદ્દે આપને વધુમાં વધુ જાગૃતિ થાય એ માટે આવતીકાલે ગ્રામસભા છે, 2 ઓક્ટોબર છે. બધા ગામડાઓમાં, આમ જનરલી આપણે 14,000 જેટલા ગામડાઓ છે મિત્રો, 18,000 ગામડાઓ છે, પણ કેટલાક ગામડાઓમાં 2 ગામડા વચ્ચે એક ગ્રામ પંચાયત હોય છે. તો ગ્રામ સભા બહુ અગત્યની હોય છે. અને ગ્રામ સભાની તમને મને ખબર નથી હોતી, અને તમને મને ખબર નથી હોતી એટલે ગામમાં કયો રસ્તો બન્યો, કઈ સીસી રોડ બની, કઈ યોજના આવી, કયામાંથી ગ્રાન્ટ આવી, કોને ગ્રાન્ટ આપી, કેટલા આપી, કઈ રીતે કરી, કોઈને ખબર નથી હોતી. તો મિત્રો, આજે હું આપને બધાને વિનંતી કરું છું કે વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો જેથી એક યુવાન જાગૃત થાય. અને સામાન્યમાં સામાન્ય ગામના વ્યક્તિ હો, તમે આજે મારો આ ફેસબુક લાઈવ જોતા હો, અથવા તો આ વિડીયો તમને જોવા મળે, અથવા તો આ વિડીયો તમે જાણો, તો મારી આપ સૌને વિનંતી છે કે 2 ઓક્ટોબર છે, ગ્રામ સભા મળવાની છે. દરેક ગામે દરેક યુવાનો પોતે ગ્રામ સભામાં જાય. હવે ઘણી જગ્યાએ શું છે, ગ્રામ સભા મળતી જ નથી. એમાં તલાટી આવવાની હોય, અધિકારીઓ આવવાનો હોય, એમાં સરપંચશ્રીઓ હોય, ગામના આગેવાનો હોય, ગામના વડીલો હોય, અને એ ગામનો હિસાબ એમાં મૂકવાનો હોય કે આટલી ગામની ઇન્કમ છે, ટેક્સની ઇન્કમ છે કે વિવિધ ગ્રાન્ટોની ઇન્કમ છે, અહીંયા વપરાણું, આટલી ડિમાન્ડ કરી, અહીંયા સીસી રોડ, ગટર વ્યવસ્થા હોય, પાણી ભરાતા હોય, આંગણવાડી હોય, આ બધી બાબતોના જેટલા કામો હોય, ગામડાઓના રસ્તાઓ, ગામમાં જે આવતા હોય નાના, એ બધાની ચર્ચાઓ ગ્રામસભામાં થતી હોય છે. સામાન્ય રીતે તમને ખબર જ નથી. મિત્રો, આમ આદમી પાર્ટીનો અમારા એક લીડરનો, એક નેતાની અમારી ઈચ્છા છે કે જનતા જાગૃત થાય.
યુવાનો જાગૃત થાય. સાહેબ આજે મને મારા બાપુજીએ ભણાવ્યો, નહીં તો હું ઈશુદાન ગઢવી ખેતી કરતો હતો, મારા પપ્પા ખેતી કરતા હતા, 4 પાસ જ હતા, અને એમણે નેમ લીધી મારા દીકરાને ભણાવવું છે, હોશિયાર બનાવવું. આજે હું કાનૂન વ્યવસ્થા જાણી, બધામાં જ્યારે પત્રકારત્વમાં ગયો, પત્રકારત્વમાં મેં સ્ટોરીઓ કરી, કેટલી બધી બાબતો જાણી, ત્યારે મને ખબર પડી. તો આજે થાય છે એ કે ગામમાં શોષણ કેમ થાય છે, કારણ કે આપણે ખબર જ નથી કે કેની ગ્રાન્ટ આવી, ધારાસભ્યની ગ્રાન્ટ આવી, સંસદની ગ્રાન્ટ આવી, વિવિધ તાલુકા જિલ્લામાંથી ગ્રાન્ટો આવી, આપણા રસ્તા કેના બન્યા, એ ખબર જ નથી. ખબર એટલા માટે નથી પડવા દેતા આ લોકો કે જો ખબર પડે તો તમે જાગૃત થઈને સવાલ કરો, અને સવાલ કરો એ ભાજપવાળાને ગમતું નથી. તો મારે મિત્રો આપ સૌને વિનંતી છે, બધા લોકો અત્યારે ફટાફટ શેર કરજો, વધારેમાં વધારે લોકો. મારી આપને એ વિનંતી છે, આવતીકાલે ગ્રામસભા છે, ગ્રામસભાની માહિતી પણ તમને વારંવાર અમારી ટીમ દ્વારા આપતા રહેશું. અમારો એક જ લક્ષ્ય છે કે 18,000 ગામડાઓમાં 20 એવા યુવાનો જે ક્રાંતિકારી, ઈશુદાન ગઢવી પહોંચી નહીં શકે બધે, મારે ઈશુદાન જેટલા તૈયાર કરવા છે બધા યુવાનો. તમે ઈશુદાન જેટલા તૈયાર થાઓ, તમે ટીમ, તમે અવાજ ઉઠાવો, તમે અવાજ કરો, તમે પ્રશ્ન કરો, તમે સવાલ કરો, તમે જ તમારું ગામનું વિકાસ ક્યાં પહોંચ્યું છે, કઈ રીતે તમે જ જાણો. અને એટલા માટે આ માહિતી જો કે ગોપાલભાઈએ પણ વારંવાર આપી જ છે. આજે બધા લોકોની લાગણી હતી કે સુદાનભાઈ તમે પણ આ કરો એટલે વધારે વધારે લોકો જાગૃત થાય. તો મારી સૌને વિનંતી છે, 18,000 ગામડામાં આ વિડીયો જાય, આ મેસેજ જાય, ફેસબુક લાઈવ જાય, એ મિત્રો તમારી જવાબદારી છે. એટલે જ કહું છું, તમે બધા શેર કરજો ફટાફટ. તો મિત્રો મારી આપને વિનંતી છે કે આવતીકાલે ગ્રામસભા છે. ગ્રામસભા વર્ષમાં 2 કે 3 વાર કે 4 વાર આ લોકો માંડ કરીને ભરતા હોય છે. ગ્રામસભાની બેઠક તમારે સવારે 9:30 વાગે તમારે ગ્રામ પંચાયતની ઓફિસે વયું જવાનું. ગ્રામ પંચાયતની ઓફિસે જશો એટલે આ લોકો શું કરશે, ઘણા જગ્યાએ એવું છે કે ભાજપ સમર્થિત હોય એટલે એ ફીનલું વાળી દે, ગામમાં કોઈને બોલવા ન દે, ગામમાં કોઈને કહે નહીં, ગામમાં કોઈને ખબર ન હોય, અને એ જ પોતે સમજી લે ભાજપના. એટલે 2 વસ્તુ પર ધ્યાન રાખો, સવારે 9:30 વાગે તમે પહોંચી જાઓ ગ્રામ પંચાયતની ઓફિસ, અને સાંજે 5:30-6 વાગ્યા સુધી ત્યાં જ રહો. કાલે તો મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે, 2 ઓક્ટોબર છે, પણ આપે સૌએ ત્યાં પહોંચી જવાનું છે, દરેક ગામમાં પહોંચી જવાનું છે. મિત્રો 9:30 વાગે તમે 10 વાગ્યાથી માની લો કે, નહીં તો આ લોકો તમે માની લો કે 12 વાગે જશો તો એમ કહેશે કે અમે 10 વાગે પૂરી કરી દીધી 5 મિનિટમાં, એવું બની શકે. ગ્રામ સભામાં હાજરી આપવી જરૂરી છે. ગ્રામના નાગરિક તરીકે તમારે જાણવાનો હક અને અધિકાર છે. તમે પૂછી શકો ગામમાં કેટલા નાણાં આવ્યા, કેટલી ગ્રાન્ટો આવી, ક્યાં વપરાણી, કઈ રીતે વપરાણી, આ બધું તમારો હક અને અધિકાર છે. ઘણી જગ્યાએ ના હોય તો તમે વિડીયો બનાવી લેજો, વિડીયો બનાવી શકો. હવે માની લો કે ત્યાં તમને જવાબ નથી આપતા, તલાટી આવવું જોઈએ, તલાટી જવાબ નથી આપતા, માની લો કે તમે ટીડીઓના નંબર લઈ લ્યો, તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓને ફોન કરો. ડીડીઓ છે જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. એ ડીડીઓ જે આઈએસ કક્ષાના હોય, જે જિલ્લામાં બેસતા હોય, જિલ્લા પંચાયતમાં, આપને ખબર હશે, ના ખબર હોય તો હું આપને કહેતો રહીશ. બધાને તમને જાગૃત કરી દેવા છે મિત્રો. પછી આજે હું રાજનીતિમાં આવ્યો છું, કંઈ પામવા નથી મિત્રો, જનતાને જાગૃત કરવી છે, બીજો સ્વરાજ લેવું છે. બહુ થયું યાર, આપણે ગુલામી જ ભોગવી છે. અંગ્રેજો ગુલામ કરી ગયા, મુગલો, ડચો, ફિરંગીઓ, કારણ કે આપણે જાણકાર નહોતા ને આપણે જાણકાર થવા નહોતા દેતા. તો મિત્રો આજે ઈશ્વરે મને બુદ્ધિ આપી, શક્તિ આપી છે, અને અમે બધાએ બીડું ઝડપ્યું છે. હમણાં આમ આદમીના 100 એવા નેતાઓ છે જે બીડું ઝડપ્યું છે કે તમને જાગૃત કરીને રહેશો. પછી અમે રહીએ ના રહીએ ધરતી ઉપર, કાલનું કોને ખબર છે, કાલે મૃત્યુ આવી જાય ને તો પછી અમને ચિંતા નથી, કારણ કે બીજા ઈશુદાન હજારો તૈયાર થઈ જશે. બસ આટલું જ જોઈએ છે, આપણે આપણા માટે નથી આવ્યા મિત્રો. તો મારી આપ સૌને વિનંતી છે કે ડીડીઓને, તલાટી, જો આ લોકો ન જવાબ આપે તો ડીડીઓને ફોન કરો, જિલ્લા વિકાસ અધિકારી, ટીડીઓને ફોન કરો, ગ્રામસભા મળે છે કે નહીં ચેક કરો, મળી કે ન મળી, એમને એમ સાઈનો લઈ લીધી, એનો રોજકામ કર્યું કે નહીં, આ બધી વસ્તુ તમે પહોંચશો તો ખબર પડશે. પહેલી વખત દસો કદાચ તમને ખબર નહીં પડે, કદાચ એ લોકો ભરશે જ નહીં, ભાજપના સમર્થન વાળા હશે તો બધા એમને સાઈનથી કરી નાખશે. તમારે સવાલ કરવાનો છે, તમારે પૂછવાનો છે. બીજી વાર જયારે ગ્રામસભા આવે એ પહેલા તમે આપણે એવા વિડીયો કરીશું કે શું શું ગ્રામસભાની કામગીરી આમ તો ગોપાલભાઈ કરી છે, છતાંય ગ્રામસભા
માટે તમને ખૂબ જાગૃત કરી દેવામાં આવશે. એક એક યુવાન ગામડા મિત્રો જાગૃત થયો ને તો જો ગામનો વિકાસ થાય છે. પછી કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે, પછી કોઈ ગ્રાન્ટો અથડાથર નહીં ખાઈ શકે. આજે ઈશુદાનભાઈ આ બોલે છે ને કોઈને ગમશે નહીં, જે લોકો આ ભ્રષ્ટાચારી હશે. એટલે ઘણા લોકો બિચારા જેને પીડા થતી હશે એ તો મને ગાળો દેતા હશે, એને દીઠોય નહીં ગમતો, પણ મિત્રો એની મને પરવાય નથી. ઈશુદાન ગઢવી તમારા જાગૃતિ માટે લડશે, તમારા સંતાનો માટે લડશે, તમારા સંતાનોના ભવિષ્ય માટે લડશું. અને મિત્રો ઘણા લોકો બિચારા એમને એમ કોમેન્ટો મારી વિરુદ્ધ કરતા હોય, પાર્ટી વિરુદ્ધ કરતા હોય, એને ખબર નથી. અને ભગવાનને કહું છું કે એને માફ કરી દેજે, કારણ કે મજબૂરી વશ હશે. કાં એનો મામુ ભાજપમાં હશે, કાં કાકો ભાજપમાં હશે, કાં પોતે કોન્ટ્રાક્ટ લઈને બેઠો હશે બિચારો, ક્યાં કોક દલાલી કરીને બેઠો હશે. તો આવું થતું હશે, પણ એના દીકરાનું ભલું આમ આદમી પાર્ટી ઈશુદાનભાઈ ઈ જ કરી શકશે, સમજી લેજો. કારણ કે અમે વિઝન સાથે આવ્યા છીએ. આજે સાહેબ 30 વર્ષની ભાજપની અહીંયા સરકાર, સારા રસ્તા ન હોય, સારા રોડ ન હોય, સારી સ્કૂલ ન હોય, સ્કૂલમાં શિક્ષકો ન હોય. હજી કલ્પના તો કરો સાહેબ શું સ્થિતિ થઈ ગઈ આપણી. અને તમારો માનો કે હું ભણ્યો ન હોત તો હું આજે પણ ક્યાંક મારા ગામડામાં કામ કરતો હોઈશ તો હું શું જનતાને જાગૃત કરત. તો કલ્પના કરો, હું એક ભણ્યો અને આખા ગુજરાતમાં ક્રાંતિ લાવવા માટેને ક્યાંક ભગવાન મને નિમિત્ત બનાવે છે, તો મારા જેવા 1 લાખ તૈયાર થશે. તો વિચાર કરો, કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે, કોઈ અત્યાચાર નહીં કરી શકે, કોઈ પોતાની પેલી નહીં કરી શકે. એટલે ઘણા લોકો ભાજપના ને આ બધું બિચારા નહીં ગમતું હોય, બૂચસિયા હોય, બૂચ મારાઓ સ્વાભાવિક છે. બિચારા એક ગામ આખાનું બૂચ મારીને બેઠો હશે, એને તો ઈશુદાનભાઈ બંદૂકની ગોલી જેવા લાગતા હશે. એ તો કોમેન્ટો કરશે ખરાબ, એ મનમાં ગાળો ધરશે, પણ એનાથી મારે ડરવાનું નથી. આપણે તમારો ટાઈગર ક્યારે હવે ઘાસ પૂછી આવતી ડરવાનું નથી, સમજી લેજો. અને જગાડીને રહીશ, ગુજરાતમાં ક્રાંતિ લાવીને રહીશું. બરાબર છે. એક વાત બીજી આપ સૌને મારે કહી દઉં કે મિત્રો, તમે બોલો, સત્યની સાથે બોલો, લખો. બોલી ન શકો તો લખો, લખી ન શકો તો જે બોલે છે, જે લખે છે એને સહયોગ કરો. ઈ પણ ન કરી શકો, સાથ પણ ન આપી શકો, એટલું તમને ડર લાગતું હોય તો કાંઈ વાંધો નહીં. પણ તમારા સંતાનો માટે, ગુજરાતના ભવિષ્ય માટે જે બોલે છે, જે લડે છે, જે લખે છે, એને સમર્થન ન કરી શકો, સહયોગ ન કરી શકો, એની સાથ ન આપી શકો તો કંઈ વાંધો નહીં.